નમસ્કાર મિત્રો, તારીખ છે 10 માર્ચ 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરુમાં ગરાગીના અભાવે માણે 50 થી લઈને 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને હજુ પણ 50 રૂપિયાનો ઘટાડો થાય આગામી સમયમાં તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને જીરું બજારમાં શનિવારે ગુજરાતમાં 75,000 બોરી ઉપર આવકો જોવા મળી હતી। જીરું બજારમાં મંદીનો દોર યથાવત છે અને શનિવારે ભાવમાં પણ 50 થી લઈને 75 રૂપિયા પ્રતિ ઘટાડો નોંધાયો છે। જાણકારી મુજબ વેપારીઓનું માનવું છે કે જીરું બજારમાં હજુ પણ 50 રૂપિયાની મંદી આવી શકે છે। જીરુંનો સ્ટેન્ડ હાલ પૂરતો નરમ છે અને બજારમાં પણ 100 રૂપિયા જેવો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે। જીરું બજારમાં ખેડૂતોની વેચવાલી અટકી જાય તો પૂરી સંભાવનાઓ છે। યુદ્ધના કારણે નિકાસના વેપારો નથી અને અત્યારે વેપારો થાય તેવા અત્યારે મૂવમેન્ટ પણ જોવા મળતી નથી અને જે ખાસ કરીને અત્યારે ભાવ કંપનીઓ પણ અત્યારે ખરીદવાના મૂડમાં નથી। ગુજરાતમાં મસાલા નિકાસની અત્યારે જે વિરોધ કરી રહ્યા છે, પરંતુ વૈશ્વિક ઘટના હોવાથી તેમાં કોઈ અત્યારે કંપનીઓનો વાંક ન કહી શકાય। દરેક યુદ્ધના લાંબો ચાલે તો નુકસાન વધારે થાય છે। મસાલા કંપની અત્યારે સિઝન પર છે અને રમઝાન પણ પૂરો થાય તે માટે દરેક ડિલિવરી કરવાની હોય છે, પરંતુ હાલ તો જે અટકી ગઈ છે અને ગુજરાતમાં નિકાસના જે ખેડૂતોને મોટી અસર થઈ રહી છે। બેન્ચમાર્ક જીરુંનો છેલ્લો વાયદો છે તે 21,700ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતા આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।